વાજી ગયા છે, ખેતરનું કોમે આવી ગયું છે. લે હાલ ખેતરમાં જવા દે. ઓ મંગા, અરે ઓ મંગા. હા બોલો કાકા, શું થયું? અરે ખેતરમાં જાશું હું, ચા બા લઈને આવજે. અરે પણ કાકા, મારે ખેતરમાં જવાનું રાગ નહીં આવે. ચાલ. મારે આણંદ જવાનું છે. અરે હારા ખેતરમાં પેલું દારવાડિયાનું કામ હતું તો પતી જાય તું આવું. એટલે પણ મારે આણંદ બહુ કામ છે, એટલે પછી મારે તો જવું પડે ને. એવા કોમાં તૂટી પડે, બાપાનું કોમ આવે તારે તમારા કોમાં તૂટી પડે. એટલે હારા ઉભો રે, આ ફોન આવી ગયો. શું છે? હારા વ્યાજ વાળાનો ફોન આવ્યો. લે ઉપાડીને હમણાં વાત તો કરી લો. હલો, હા બોલો. જય માતાજી, જય માતાજી, જય માતાજી. અરે ભાઈ લાલુ પાર બોલો છું. હા હા લાલુ પાર બોલો છું. બોલો બોલો બોલો. હા પેલા વ્યાજના પૈસા હતું ને. હા એટલે મારો મંગો જવાનો છે આણંદ. હા પૈસાના કામ માટે જ જવાનો છે. તો તમારા પૈસા મળી જશે. એટલે એવું હોય તો મારો ફોન ના લાગે ને મારા મંગાને તમે માર દેજો ને. એટલે નંબર કેમ નહીં? એટલે લોન હું આલુ લે 87 80 98 96 66. હા એટલે 2 દિવસની અંદર યાર 100% મળી જશે. એટલે લાલુ ભાઈ એક વખત બોલે એટલે પતી ગયું વાત. એટલે મારા તો ગામમાં કેડી ચેટલી છે યાર. એટલે હું જોવા ખાલી પાક પડે આગળ મારા પૈસા તૈયારીમાં આપી દે લાલુભાઈ કરીને. હા 2 દિવસની અંદર મળી જશે. હા 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 ચાલો. હા જય માતાજી. શેના આ વ્યાજ વાળાના ફોન આવી ગયા. હા તો તમે પૈસા લીધેલા એટલે દાવાનો ફોન. તું ગમે તે કર, મારે 5 લાખ રૂપિયા જોવે સેટિંગ કરી આલ. તું ગમે તે કરું. એટલે આ 2-3 હજાર રૂપિયા તો સેટિંગ કરેલું, એટલે 5 લાખ રૂપિયા હું જોઈ લાવું. એટલે તને હારા આવડો મોટો કર્યો છે માટે. તો મારે પણ 5 લાખ રૂપિયા લાવવા જોઈએ. અત્યારે ગામમાં કોઈ રૂપિયા નહીં આવે તો યાર મને કોઈ. અલે તારા શોખ પૂરા કરવા હાથ હારા લીધેલા ફોન. મારા કયા શોખ? તમે એમ કહો કયા શોખ મારા પૂરા કરે? એને માડા મોટા થઈ ગયા છે. 18 વર્ષનો થયો, 18 વર્ષનો. હારા 2 પૈસો કમાવાનો વિચાર. તું ગમે તે કર, 5 લાખ રૂપિયા જોવા મારે. ચોહી લાવ તું તારી કિડની વેચી દે. કિડની એક મારી કિડની. એટલે એવું કરો, તમે તમારી કિડની વેચી દો. તમે અમે ગયડા થાય ગયા છો ને. અલે હારા મારા 84 વર્ષ થયા. મારી કિડની કોના કામમાં લાગશે? એટલે બધાના કોમમાં લાગે. તું ગમે તે કર, મારે 5 લાખ રૂપિયા જોવે. હું અત્યારે ચોહી લાવું 5 લાખ રૂપિયા. તમે એમ કહો પેલા કેને આજે થયું? મારે કશું જોવાનું નહીં. પડી ખબર? સેટિંગ થશે. સેટિંગ થશે. જો થાય તો કરે, ના થાય ફરી મને કહેશો નહીં, પહેલી કહી દઉં. તું હેડ મારી જોડે હેડ. હવે આપણે પેલા બાદશાહ ખરા ને, હા બાદશાહ ના ઘેર જઈએ. હા. આગળ વ્યાજે આપણે મળી જશે. આપણે ક્રેડિટ બહુ છે એટલે બાદશાહ ના ઘેર જઈએ અને હા. પૈસાનું સેટિંગ થઈ જશે. હેડ હા હેડ ફટાફટ હેડ. અને પેલો દરવાજો તારે માં ચંપા રાખવા આવવાની છે. એ હારી ના ઠેકોના રહેતો નહીં. દરવાજા ખુલ્લા મેરે ખાડે. આ રાડ્યું ખડ્યું હે એ લોકો ઉઠાઈ જવા હાથો. હેડ ઘેર જઈએ. હવે કેશ ફટાકડા પૈસા. ઓહો લાલભાઈ એટલી કેડી છે તારા બાપાની. હા એ તો જોઈ લેશું તો અર્જન બરાબર છે. હા હા ફટાફટ જો બાદશાહ ના ઘેર જઈએ એટલે ફટાકડા. ઓહો લાલભાઈ જાઓ આવો બેહો. બધું આપણને કેટલી તો કેડી ચાલશે તું જોજે ખાલી. વાત કરીને કે બાદશાહજી આવી રીતે મારે થોડી ઘણી નાની મોટી તકલીફ છે એટલે મારે આટલા પૈસાની જરૂર છે. એટલે બાદશાહજી ફટાકડા કાઢીને આપી દે આપણને યાર. હા જોઈ લઈએ. આવો એમનું ઘર આવી ગયું છે ને હવે તો. અને તું એમ કહો બાબા સેટિંગ નહીં થાય 5 લાખ રૂપિયા એટલે તને હારા આવડો મોટો કરીને મારતો માથે પડ્યો. એટલે પણ 1000-2000 રૂપિયા સેટિંગ કરી દો. 5 લાખ રૂપિયા મારે ચોહી લાવો એમ કહો પેલા. એટલે પેલી ગોળીઓ મારવાની હોય તાર તો આવ્યું પીછે એ ગડે બાપાને પાછળ પાડ્યો. એ આગળ પીછે કઈ ફ્રી ફાયર માં તો એકની તમે પાછળ પડ્યા હે. તમે આવી રીતે પાડો ને બાપાને. ગોળીઓ મારી ગા બાદશાહજી ઘર આવી ગયું ને. મેં તો કહેલું ને કે આ જ કોલોની ઘર છે એમનું. આ જ ઘર છે બાદશાહજીનું. એક કામ કર બેટા, તું આવ્યું ઉપર હું અવાજ મારું. અરે બાદશાહજી, ઓ બાદશાહજી. હા બોલો. કોણ? લે આ લાલબા. આવો. બોલો. એટલે થોડુંક કામ પડેલું. શું કામ હતું?
પૈસાનું કોમ પડ્યું હારું કેમ એટલે મારો આ એકને એક છોકરો હે મંગો મારો તેને હારી કેટલી એક ફેલ થઈ ગઈ. ઓ કાકા એવું? બહુ દુઃખ હા. છે. યાર, કાકા એટલે મને તો બહુ વીતે હા ઉભા ખુરશીમાં આવીને બેહો ઉભા રહી ખુરશી બેહો આવો આવો અમને. એ કાકા આ તમે હારા મારી કિડની ફેલ કરી એમ કરતો તો તમે મને હે ને આ ઝેર નાખીને મને મારી નાખ્યો ને તો એ મારા નાના વિના પૈસા આવત. એટલે મારા હારા તારી ઠાઠડી ને આ થાય 1500 રૂપિયા આ તો 10 લાખનો સવાલ છે. હેડ ફટાફટ. આવો બેહો બેહો અહીં. બેહો બેહો. એ લાલભાઈ થોડી હિંમત રાખો ભગવાન તમારું બધું સારું કરી દેશે. એટલે બાદશાહજી હું તો હિંમત રાખો જ છું પણ આણંદ ની અંદર એક મોટા હોસ્પિટલમાં અંદર ગયેલો હું હા તે મારે મંગાની કિડની એક ફેલ છે તે મને કેસ લખેલો છે ડાયરેક્ટ દિલ્હીનો. હા. હવે દિલ્હીનો કેસ લખેલો કે 10 લાખ રૂપિયાની જરૂર છે હા. એટલે હું તમારી જોડે એક મોટી દાસા લઈને આવ્યો છું. બરાબર. ઓ કાકા એવું કરો તમે રહેવા દો ખાલી ખોટું બાદશાહ કાકા જો 10 લાખ રૂપિયા દેવું ના કરશો મળતો હોય મને મરી જવા દો. અલ્યા ડંપાજી તારી મરવાની ઉંમર છે હવે તારા ટોટિયા મેરવાયા છે ધરતી પર અને તું પાછી મરવાની વાત કરો હું. એટલે હું તો એવી આશા લઈને આવ્યો કે બાદશાહ કાકા મારા કિડની નું દુઃખ જોઈને મારા 10 લાખ રૂપિયા આલી દેશે. એટલે બેટા તું ચિંતા ના કરે બાદશાહજી આપણે કોઈ બી રીતે 10 લાખ રૂપિયાનું સેટિંગ કરેલ છે બેટા કરેલ છે. અને લાલભાઈ તમારી વાત બધી સાચી હું આ દુઃખનું પણ જોવો છું પણ મારી જોડે સેટિંગ થવા નહીં અત્યારે. કાકા તમે એવું કરો જે મારી એક હાજી કિડની છે હવે અને મારી એક કોક વેચીને આ બાદશાહ કાકા ના 10 ને 20 લાખ રૂપિયા તમે આને દોન કરી દો એવું કરો. બરાબર બેટા. અલ્યા, હવે 10 લાખ રૂપિયા લેવાનું મને દોન કરવાનું કે છે પણ એક રસ્તો છે મારા જોડે. બોલો બાદશાહજી. તમે આશા તો લઈને આયા છો હવે આ દુઃખ છે એટલે હું તમને દવાખાનું ના નહીં કહેતો હા. પણ તમને હું બીજે સેટિંગ કરી આલું 10 લાખ રૂપિયાનું પણ તમારે છે ને ટાઈમ ટુ ટાઈમ એનું વ્યાજ અને મૂડી તમારે ટાઈમ ટુ ટાઈમ ભરેલું પડશે. એટલે બાદશાહજી કોઈ બી ટાઈમ ટુ ટાઈમ હું ભર્યા તૈયાર છું મારા છોકરાનો જીવ બચતો હોય તો મારે ટાઈમ હાચામાં શું જવાનું. હા તો એવું કરો કાલે તમને હું 10 વાગે પૈસા તમને હું તમારા ઘેર પહોંચતા કરી દઈશ એવું છે? બરાબર. હા તમે હવે મને ઘેર લઈ જાઓ હા અને પછી કાલે તમે મેં તો દવાખાને લઈ જજો હું કાલ 10 વાગે તમને પૈસા પહોંચતા કરી દઈશ. હા જાઓ. હા 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 હે બેટા કાલે 10 વાગે સેટ કરી દેશે બાદશાહજી હો. હવે તારું દુઃખ દૂર થઈ જશે બેટા હો ટેન્શન લીસ ના તું સેટ છે દુઃખ દૂર થઈ જશે. કે જો બેટા જોયું ને આ તારા બાપાનો કમાલ. અલે હારા કાકા પણ તમે અંદર શું ધતિંગ મોડેલા આ મારી કિડની ફેલ કરી દીધું આવાથી હવે તો કોઈ એ કરાય કે અલ્યા બેટા આ તો બુદ્ધિથી કોમ લેવાય બુદ્ધિથી બુદ્ધિ વાપરીએ ને તો આવા કોમો તો પલમાં નીકળી જાય. એટલે શું પલમાં નીકળી જાય આવ કાલે આ મારે આ બાદશાહજી કિડની આપણને- લૂંટાઈ દીધું તમ કાલે બાદશાહજી આવશે એની વાત જોઈ લઈએ ચાલો ને તો કાલે કોમ થઈ જશે બેટા ચાલ આપણે કહ્યું ને આવું કોમ થાય તમે એમ કે 5 લાખ રૂપિયા બાપા હું ચોઈ સેટિંગ કરવા આવી રીત થાય બુદ્ધિ જોવે. પોત ને પોતના 50 કરવા હોય ને તોય થઈ જાય પણ આવી બુદ્ધિ વાપરવી પડે તારા બાપા જેવું શીખ થોડુંક. એટલે શું બુદ્ધિ વાપરવાની ત્યારે અમને ટકાના ઉપર વ્યાજ આવે તો તીજે શું એટલે કરશો બધું હો કરીશું આવી ટોપી પહેરાઈ હવે બીજા કોક ને પહેરાઈ દઈશું એવું અબે સાલે. આપણે ફટાફટ પહેરાઈ ગયા. હારું બેટા કાલે કીધું ને કાગળ મને દઈને જવા દે. શું છે કાકા હા બોલો. લાવો પેલો કાગળ કઈ લે હા લો તમે કીધું ને કાગળ તૈયાર જ છે લો જોઈ લો ને લાઈટ બિલ ની ઝેરોક્ષ છે ને પેલા કાગળ કીધું તમે ફોટાની. હા કમ્પ્લીટ જ છે એ આવું કમ્પ્લીટ છે તમે ફાઇનલ છે ને બધો કાગળ એટલે ફાટી ગયા પડી રહ્યો છે 2 દાડા હેડ. તમારા કાગળ તો કમ્પ્લીટ છે કાકા હમ. પણ આ ઉપર અહીં સાહેબ આવશે ને હમ. એટલે તમારા મકાન ના પૂરા પાડશે હમ. અને તમારી સહી કરી દેશે એવું એ તમારી લોન તો કમ્પ્લીટ પાસે જ છે હા હા તમે ખબર પડી ને ઓહો પડી ગઈ બરાબર છે હા. અને સાહેબ આ લોન કેવી રીતે આપો છો તમે? લોન ને હમ. તમારું મકાન હોય ને હમ. મકાન હોવે, લોન ફરજિયાત મળે જ એવું હવ રોહડો તો હું જાઉં પેલા સાહેબ આવે એટલે હું તમને ફોન કરીશ એટલે તમે ઘેર જ 2 દાડા રહેજો બરાબર છે સારું કાકા તો હું જાઉં મારે આગળ બહુ ફરવાનું હા પણ
ઘેર આજો કે ના નાથુજી, હા બોલો ને. આ ગવીએ કોણ હતું? તો લોન વાળા સાહેબ હતા, બોલો ને શું થયું? લોન વાળા સાહેબ હતા. તે તમે લોન હતું તો સંપર્ક નહીં કર્યો ને? લોન લેવી પડશે મારે. લોન લેવી પડી? હા પૂરા. કેટલા ની હારે? 8 લાખ હા, 5 લાખ રૂપિયા. રૂપિયા. તમારે એવું શું જરૂર પડી હારી? હવે તો હારું આ કીરો કાઢી કાઢીને તો થાકી ગયો અને માં બધું દુખ્યો ને એ બધું ચાલુ થઈ ગયું છે. હવે તો કશું કોમ નહીં કરું, ખાલી 4-5 ભેંસો લાવીને બોધ દેવી છે ઘેર. તો શરીર આરામ વગર છે. એવું છે? હા. અને હું તમને એમ કહું હા બોલો ને. કે લોન સોન ઉપર આલે છે સાહેબ? એ તો પાકો મકાન ઉપર આલે છે ભાઈ. પાકા મકાન ઉપર? હા. તો તમારું તો આ મકાન છે પાકું એ કઈ? લે ફરિયામાં આટલા બધા પાકા મકાન છે, બતાવી દેવાનું હોય એક ગમે તે ચાલ્યા કરે એવું. એટલે પારકા મકાનમાં ઉભા રહીને ફોટો પાડી મોકલી દે લોન આપડી મળી જાય એમ? પાકું થઈ જાય એવું તા. પાકું જ થઈ જાય. પાકું જ. તે એક કામ કરો, હા. હારું મારે પણ લોન લેવી છે આ. શું? હા, તો તમે સાહેબ ને બોલાવશો? હા અમે ફોન બોન કરી દઈશું. તો તમારે જયારે જોઈતી હોય ત્યારે મને કહી દેજો ને. એવું? અને ડોક્યુમેન્ટ માં શું શું જોવું એટલું મને કહી દો ફટાફટ ખાલી. આધાર કાર્ડ, હા ચૂંટણી કાર્ડ હા, અને લાઇટ બિલ ની ઝેરોક્ષ. બસ બસ આટલું જ. એટલું જ જોઈએ, બીજું કશું નહીં. અને લોન ફટાક ને ફટાક મળી જ જાય એમ અને ને? ફટાક લઈને આ 2 દાડા ગયા અને ત્રીજે દાડ તો પૈસા હલવાઈ જાય ઘેરે ભાઈ. એવું છે? હા તો તમે 100% સાહેબ ને બોલાવી લેજો. તમે આમ કહેજો કે એક ગ્રાહક છે સાહેબ ને, કે બરાબર એ રીતને બોલાવી લેજો. આમ કાગળ ફટાફટ સેટિંગ કરી દઈએ. હાર 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 100%? હવે 100%. હા. પણ થોડુંક મને કમિશન આલવું પડે હો તમારે. 1000-2000 રૂપિયા વાપરી નાખજો. હારું હારું. હા? હાર હાર. શું કર્યું મંગા? જો ફટાફટ આપણે કાગળ રેડી કરી દઈએ. અમે આપણે બાદશાહજી જોડે વ્યાજે લેવાના, બરાબર? અને વ્યાજ આલવાનું. એના કરતા મહિને મહિને હપ્તો ભરીશું, બરાબર? હા હેડ આપણે ફટાફટ આપણે કાગળિયા સેટ કરી દઈએ. મંગા ફટાફટ આપણે કાગળિયા કરી દઈએ, બરાબર? હારું હારું. લોન વાળા કદાચ સાહેબ આવું આ તો બોલાવી લે, બરાબર? એટલે ફટાફટ આપણે કાગળિયાની વ્યવસ્થા કરી દઈએ, બરાબર? તું દરવાજો ખોલ, હું થોડોક આરામ લઈ લો. હા અમે ફરી ફરીને બહુ થાકી ગયા આપણે. સર માનો તો હારો છે, કોના હોતો જ નહીં જયારે આયા હતા. મંગા ફટાફટ આપણે હે ને કાગળિયા મળે એટલે આની ઝેરોક્ષો ફટાફટ કરાવી દઈએ, બરાબર? સારું કાગળ બધો ખરી નાખો હા, બરાબર તું ખોરી નાખ. હા હા કાકા કાગળ રેડી થઈ ગયો હાલભાઈ ઓ બાદશાહજી આવો. બે બે બોલો બોલો જ પડે આપા. આ તમારે દવાખાને લઈ જઈને આયા પેલા તમારા છોકરા કિડની ફેલ હતી એ? એટલે દવાખાનામાં તો ગયેલો પણ હારું આ તો દેવ દુઃખ છે એવું લાગે છે મને. એટલે એને કઈક ઓપરેશન સારા દવાખાનામાં બતાવવા, રિપોર્ટ કરાવવા. તો બાદશાહજી હું શું કહેવા માંગુ હું, અને હું હારા દવાખાના મોટા હોસ્પિટલમાં લઈ ગયેલો, બધા રિપોર્ટ કર્યા પણ હારું એને તો એપન્ડી નાખરી. એટલે કિડની ફેલ હતી ભાઈ એપન્ડિક્સ ચમની ને હારી. ઓલું આ દેવ દુઃખ ખરું ને તેમાં ફરી એપન્ડી નું ઓપરેશન કરાયા ગયા. હા તે એપન્ડી તો ચોયરે ને હારા ને પથરી નાખરી. એટલે આવો પોચીરાન પર રક્તચમ બદલે ગિરગિટ હે મોણા મોણા લાગે શું છે ક્યારું આ મોણાનું નહીં સર પ્રાણીનું એવું લાગે છે. પણ હવે શું કરીએ આવું રહે બાદશાહજી? પણ હવે તમે બધી વાત કરો છો કે મને પથરી છે, પણ આજે પૈસા લાવ્યો છું 10 લાખ રૂપિયા એનું શું? 6000 રૂપિયા તો પાયા એમ કાપી લીધા વ્યાજના. હવે તમે આ પૈસા રાખો અને 6000 એવું ના રાખવા હોય તો મને 6000 રૂપિયા આલો ને હું હાલ આવું. એટલે અમે તો પૈસા નો હાથ તો અડાડ્યો નથી, અમે ચમડા વ્યાજ ભરવાના. એટલે પણ તે વખતે તમે આયા તારે આવો તો ઓ બાબા મારી નહીં રહેવત એવું કરતેલો, અને અત્યારે તમે મને તમે એવું કહો કે મારે પૈસા નહીં જોતા. એટલે મારા મંગાન દેવ દુઃખ છે. હવે તમારા મંગા દેવ દુઃખ હોય જે હોય આ પૈસા તમારે લેવા પડશે. પણ તમે એક કામ કરો, કોઈ સારો ભૂવો હોય તો અમને બતાવો. હવે ભૂવો નહીં, તમારો મંગોય મરવાનો તમે મરવાના. અને આજે હાથ ફાયર માર ઘેર તમે પૈસા લેવા આવશો ના. બરાબર? બે હારા ગુંડા છો. હવે જાઓ મારા ઘેરી જાઓ. શું દુઃખ? તો અગર આઈને વ્યાજો ભરાવડા વ્યાજો આપણે પૈસા ના ચડાય હા નહીં અડાડ્યો તા કહે કે 6000 રૂપિયા વ્યાજ કપાયું, વ્યાજ ભરવું પડશે. તો આપણે ચોહી ભરવાના. એ તો ભરી મેલ્યા પૈસા કે હારા કે વ્યાજ ભરીએ. એમને કહ્યું કે મારા મંગાન દેવ દુઃખ થયું છે હારું. પેલા પથરી એ પંડી નાખરી આવું બધું તમે મૂકું હારો ભૂવો બતાડજો એમ ના કહ્યું મેં. હારું આગળ કરું એ કામ કરે એ બધું છોડવા લાય કાગળ થઈ જાય. કાગળ જોઈ લો કમ્પ્લીટ છે બધું. સાહેબ હારો આવી જાય તો આપણે આપણું કામ થઈ જાય ને.
હા ઓકે હો મંગા કાગળ રેડી છે હવે સાહેબ આવે એની વાઈટ જોઈ રહીશું બરાબર લે આ રેડી હે પેટી મેલ દેજે ખોવાઈ ના જાય હા આડા હાથે ના લઈ જાય આ જા પેટી મેલ દે ફટાકડે ઓવે હા આવું ઘર હશે ને તો લોન નહીં મળે હો. ઓહો આવો ના થઈ હા બોલો તું. આવો દે હા સાહેબ બે બેન જાય હા આપણે તો એવું નહીં કહેવાનું હો કે હા એટલે હું કહેવા શું માંગુ વાત હા. વાપરો. સાહેબ કીધું કે આવું ઘર વસૂલ આલે એટલે પેલું ઘર દેખાય તમે એ આપણે દબાવ બતાવી દેવાનું. પણ હું કહેવા શું માંગુ તમને આજ સાહેબ ને ઓવે ઓવે. સાહેબ પેલો આજ કાગળ રેડી થઈ ગયો ને કાગળ એવા બધા ઓકે છે હા. આપણે આ ઘર વિશે તો કશું કહેતા ના આ ઘરે એમ કહીશું કે આ અમારું ઘરનું ઘર છે આ નવું ઘર અમે બનાવ્યું છે હા. હું એવું રીત કહી દે બરાબર હા. તો સાહેબ ને પૂછી લો કાગળે મંગાવી લો એમ પૂછી સાહેબ લો કાગળ મંગાઈ લાવો હે કાગળ મંગાવું તો વાટ જ જોઈએ. હા હેડો મંગાઈ લાવો. ઓ મંગા આમ પેલા ઘર બતાવવું પડશે તો થાપા. હા, 100% સાહેબ સાહેબ ને કાગળિયા બતાવીએ લાવી દે જોજો ના દીદી તમારે આજ જયારે ચોથી ને જોઈ લો હાલો સાહેબ ને બરાબર છે તમે જોજો સાહેબ બરાબર બરાબર છે કાગળ કમ્પ્લીટ છે તમારો. કમ્પ્લેટ જ છે હો હો એ લોન તમારે લેવાની છે એમ? હા મારે જ લેવાની છે હા મારું તમે ઘર તો આવી નહીં ચાલે પણ હો. હા સાહેબ આ વાત તો શું છે એક વાત કહું તમને હા. આ અમારું ગયડું ઘર છે નવું ઘર તો અમે બનાવ્યું છે પણ નવું ઘરમાં મને બતાવ્યું હોત તો મને સાહેબ તમે- આ ઘરમાં વાત કરતો ના ફાવે. એટલે તમે આવશો ને ફોટો પાડવા એટલે આપણે નવા ઘેર જ મળશું ભેગા પણ મને બતાવ્યું તો આગળ વાત ના કરો તું. એ તો હું બતાવશું તમને તમે આવવાના જ છો ને મોટા સાહેબ અંગત તમે આવવાના જ નહીં હા ઉડા સાહેબ અંગર બીજા સાહેબ આવશે. એવું છે તો વાંધો ને આપડે તો નવા ઘરનો ફોટો પડાવી દઈશું ને તમે આયા તો સહી સિક્કા કરવાનું વિચારો ને સહી સિક્કા તો કરાઈ દઈએ હેડો ને મારે શું હા. આપડે આ શું આ નાતુજી ના ફોટા પાડવા આવે તે ઘરે અમારે ભેગા ભેગા અમારે પાડી લેવાના એવું કરજો હેડો. બરાબર આ જે કાગળ તમને આલે છે સાહેબ બરાબર છે પણ લોન તો પાસ થઈ જશે ને? હવે જશે તમારે પાસ થઈ જાય એવું જ માનવાનું. હા એમ આ તમારો બાબો હે? એવું છે અમારો જ છે બાબુ આવો એવું હે હા એ તો બોલાય તો જ ખબર પડી. હા પણ હવે એવું શું કહું હા શું કહો છો? તમારે લોન પાસ થઈ કે એવું જ માનવાનું. એવું છે હો પણ પેલા સાહેબ આવે ને હા પણ ઘર કમ્પ્લીટ બતાવજો હો. ઘર તો મારું પાકું જ છે હવે પણ મને એમ ના કહો કે હારું પેલા સાહેબ ફાડ ફાડ કરતેલા હમ. અને આ કશું થયું નહીં. ના 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 નાતુજી આપણે ઘર પાડવાનું છે કહી ને દેજો એમને મેં તમને કહ્યું ને તમે કહી દેજો એમ. હા હા વાંધો નહીં જો મોટા સાહેબ આવે ફોટા પાડે તો ઘર કમ્પ્લીટ બતાવજો એ બધું એ સહી સિક્કા એ વાત કરે છે એવું છે. તમારે એકાઉન્ટ માં પૈસા પડી જશે. બે લોન તમારે પાસ થાય કે એવું જ માનવાનું. સાહેબ બે દેશની અંદર પડી આ જશે 2 દિવસમાં હા પણ મેં કહ્યું એ બોલો નહીં ભૂલે નહીં ભૂલે આયા. મારો મંગો હા. તારીખ તો તારીખ હપ્તો મળી જ જશે પેલા સાહેબ આગળ મને ઠપકો ના આવે ના આવે ના આવે. એમ પછી કે હારું પેલા મને એમ ભાઈ મારે એમ બહુ ખબર થાય એમનું આગળ. સાહેબ તમે ટેન્શન ના લેશો તમને હપ્તો તમારો ટાઈમ ટુ ટાઈમ તમને તમારો હપ્તો મળી જ જશે તમારે આવું જરૂર નહીં પડે. હારું આ તો લોન તો પડવા તો પડી જશે એટલે મને ખબર પડશે. હા અરે એવો આ આ નાથુજીને પૂછી ના લો. આ તો પૂરો ભરોસો. હા કે આ લાલભાઈ ની ક્યારે કેટલી છે પૂછો હા હારું સાહેબ 2 દિવસની અંદર નાસુજી ભાઈ તમને જ કહીશ બરાબર બરાબર છે હા ચાલો તો હું જાઉં હા બરાબર એમ છે. સાહેબ બોલવાનો હો પેલી વાત. પહેલો ટાઈમ કઈ છે તમારો ખરો સર વાહ, પેલી વાત ના ભૂલો ના તમે. ના 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 ભૂલીએ અહીંયા અને મેં તમને કહ્યું ને સાહેબ એકે તારીખ ચૂકીએ ને હપ્તો હા, એમ. ટાઈમ ટુ ટાઈમ ભરી દેશે લાલભાઈ હા હું તમને શું કહેવા માંગુ હું અબે સાલે ઘર તો સારું કોઈ બી નું બતાડી જ દેશે ને ચાલે આપણે ચાલી ખાઈએ ને જશે ને ફોટો પાડીને હા. જતા રહે એટલે આપણે લોન ના પૈસા પણ પડી જશે. તારે નાથુજી પેલું સાહેબ કહી દેજો ને. ના જાય બરાબર હમ. શું કેવું હા, હા. બોલો સાહેબ ના તો પેલું કરી દેજો સાહેબનો. હા કહી દીધું મારે તો ઠપકો આવો ના જોઈએ. ના આવે ના આવે એમ આ લાલભાઈ બેઠા એટલે થપકા શું આવે આપડે ક્યારે તો એટલી છે તો પછી મારે ના આવવું પડે સારું. ના 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 આવું મને પડે. જોઈને તો એવું જ લાગે મને. હાલ તો કરો હા રા. આવીએ હો
ખબર નાતું બેન કામ થઈ ગયું ને મંગા આપણું હે હા હા તો આવું ખુશીના દાડા આવી જાવ ને આપણે બે દાડા ફરી હા પણ એક જ કામ કરવાનું છે આપણે આવું દેખ આપણે ધાબાનો ફોટો પાડવા આવવાના છે આપણે ધાબુ તો વિચારવું પડશે ને એક કામ કરીએ કરવાનાજી એ નવું ધાબુ બનાવ્યું જ છે ને હા આપણે એ જ ધાબાના ફોટા પડાવડાવીએ ઓ એ જ દાવાના ફોટા પડાય એકદમ કમ્પ્લીટ દાબુ દેખાય છે હા અને આમ લોગો પોરું જ છે કરવાના છે ધાબુ હા આમ ત્રણ ફાર વાળું છે આપણે એ જ ધાબાના ફોટા પડાવીએ બરાબર બરાબર હવે આપણે ખુશીના દાડા આવવાના જ છે ને હા. જો પેલા વ્યાજે પૈસા લીધા હોય તો વ્યાજ ભરી ભરીને જ થાકી જાય બાદશાહ અને બાદશાહ હવે ઘર આવીને તો વ્યાજ હાતું તો આપણે પૈસા આલવા આવ્યા હતા જેટલું કૂદે જોયું ને તો પણ વ્યાજ હાતું તો ઘોઘરા પર પગ મેલવા મેલોત એના કરતા મહિને મહિને ભરીશું બરાબર આપણે પેલો પોતાનું ભૂલ્યા એક કામ કર તું ચા મિલ લાય જા હા ફટાફટ દૂધ વાળી મેલજે પા હા હા હો હા મારું લોકેશન આવીને વાળી છે ફરી વાર હે નાથુજી ફોન કરવા દે લાય હલો કાંઈ કે તમારે ઘર આવ્યું હા એ પા લોકેશન તમે રાખેલું યા ઘરે ઉભા રહ્યો હા બોલો સાહેબ પેલું ઘર બતાવવાના હતા એ આ રહ્યું આપણું ઘરે હેડો ને તમે લઈ જાઓ હા હેલો હેડો. હા તમારું ઘર એમ ને પાછું આપણું જ છે આવડે બીજા કોઈનું તો નહીં ને ના ના બીજા છોકરો હા પાછળ ઓછા પડે બીજાના ઘર બતાવીને પાછા નોટ પાસ કરી દો તમે જેને મરી નાખે ને સાહેબ હવે ઉતારે વાળા હેડો આવો ખાટો વાટો વાળો આવે આ તો એથી કાઢશે તમને શું ખબર પડે હા આપણું જ ઘર હા ઘર તમારે એમ ને દેખેલા નહીં આ ધાબા વાળું હા લોન તમારી થઈ છે પાછા એવું હોવ તમે ફોટો ફોટો પાડવાનો તો પાડ લો હું પાલે આવું ફોટો સારું શું પાછું મારી ફોટો પાલી હેડો હવે છે પડી ગયો સારું નાતુજી પે લાલભાઈ નું ઘર જો આવ્યું લાલભાઈ નું ઘર બહુ આપણું અહીંયા આવે જ છે એવું? હોય. લાલુભાઈ આવજો એકલા સાહેબ આવી એવું લાગે છે સારું સાહેબ આવી એવું લાગે છે ને તો લાગે આમ જાડે જાડે આજ સાહેબ હશે લાગે બોલો ના હા સાહેબ મળી લો એવું છે આવો એક વાત તો ખબર હા બોલો ને હવે કાર્યમાં ને જાડિયા પમ સાહેબ ચોઈ સાહેબ એ ભાઈ આપણે તો પૈસા જ જોઈએ બીજું શું એ બદલે અને પેલું એવું થઈ જાય છે આપણે ઘર બતાવ્યું હતું બોલો સાહેબ તમારું ઘર પેલું બતાવે છે બસ આ પાકા મકાન માં નીકળ્યા અને ગયડા મકાન માં જતેલા લે હેડો ટાઈમ થઈ ગયો એટલે બતાવે દેડો ફોટો ત્યાડે ના દેડા સાહેબ બહુ આગું નહીં જાય તો બહુ આગું નહીં
બતાવ તો સાહેબ તમને શાને કહ્યું ને લાલભાઈ હા બોલો. તમારી રીતે તમે ઘર બતાવી દેજો મારે ખેતરમાં કમાય એટલે ઘેર જવું જીરું પાવડો વાવડો લઈને ખેતર બાજુ ગયા આવતા એવું હે હોવ સારું તો તમે એક કામ કરો તમે ખેતીનું કામ ચાલુ રાખો હું સાહેબના ઘર બતાવું સારું ખરો સાહેબ સાહેબ બાઈક ની ચિંતા કરશો નહીં અહીં કોઈ બાઈક તમારું અડા નહીં હો? તમે બાઈક આગળ આવી છોકરા બોકરા હરિયો કરે ના 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 કરે આપણે ગેસ કોઈ બી રસ્તામાં તો એમ નાખી નાખો કોઈ અડે ના જો સાહેબ હા તમારી આપણું આપણું મકાન આપા આવીને જુઓ ખાલી જો ત્યાં ને હારું એમ નહીં બન્યું 15 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે હા ત્યાં ને ભાઈ ઉભા રહો ફોટો ફોટો પાડીએ લે મંગા અત્યારે પકડ આ શું આડાવરી બોલે ને મંગા બેટા તારે કોમમાં આવે આવે છે આય? પાડી દો પાડ્યો ફોટો હા કમ્પ્લીટ પાડ્યો ઓય લોટ બાંધી દીધી તમારે હા ફોટામાં મિસ્ટેક ના હોય છે કમ્પ્લીટ પાડ્યો ને ફોટો આપણે તો બોલે સો હોલસેલ ને તમે શું કરો એટલે ભાઈ ફોટો પાડાયો એટલે મારા ઘરના તમને તમે ફોટા પડાવો લાલભાઈ આ શું તમારું ઘર નહીં સાહેબ આપા આવો એક વાત કહું કોમનું મગજ ખસેલું છે થોડું ઘણું એટલે મારું કરે તમારું કચેલું છે કે ભાઈ મારું હા. કચેલું છે એમનું ખસેલું છે એટલે મારું કરે છે તો સમજો ને હવે વાતમાં તમને સાચું નહીં લાગતા સાચું લાગે કે નહીં લાગતું તમને હા ભાઈ કે અમારું ઘર છે કા અમારું ઘર હોય એટલે રોણાજી આ તમારું ઘર છે એટલે તમારું ઘર તો પેલફા આવ્યું આ મારું ઘર હે એટલે મારું જ ઘર છે અને મંગા બેટા કોનું ઘર છે તો તમારે જોડે કશું કાગળિયો હે કાગળિયો આગળ બતાવો ને કાગળિયો તો છે નહીં હલવાયા તો આ તો બાજી હારી આપડી પકડાઈ ગઈ હવે શું કરશું બેટા હવે સાચું તો કહી દેવું પડશે એવું છે હા પણ રોણાજી ને એક સમય વાંક મારી તો સમજાય જ ખરા આપા બોલાય સમજાય જ ખરું તાર કાકાને બોલાય કાકાને બોલાય આપા એ રોણાજી તમને બોલાવા દે આવા ખરા એ પા એક વાત કહું તમને જો રોણાજી તમે બોલો ને યાર સારું અમારે પૈસાની જરૂર હતી હા હવે ફોટો પાડવાનું હોતેલા હા એટલા માટે અમે તમારા મકાનનો ફોટો પાડવા આવી જાય એક વખત પડાય દેવાનો. એટલે પણ એવું પેલું ના કહેવાય તમારે- હું બોલો તમને ઘેર હોતો ભલે એટલા હતું ત્યાં નહીં કેતો તમારા હવે નહીં એટલા બધા કર્જા તૂટી પડવાના સમજે પણ એટલે તમે હે ને કર્જા નહીં ચૂકવાના. ના ભાઈ આ તો બુડો પૈસા માર ઘેર લેવા આવે તો હું શું કરું ફોટો બોટો ના પાડવા દઉં એવું તા સારું અલે આ બુડો તમે હે ને આવું ના કરશો હવે સાહેબ ને મારે કહી જ દેવું પડશે ને હવે સારું સાહેબ ક્યાં આગળ હતો નહીં હા હું ના ઓલું બનાવી એટલે તમને પૈસા ખાઈ જવા દો અમે ઉલ્લુ બના અમે બનાયા. આપણા ઘર પર લોન લેવાય અમે બનાયા ઉલ્લુ અમે હવે તમારે લોન બોન નહીં મળે. પેલા એરજન તમે મોકલેલા ને પેલા એરજન ને મોકલેલા ને હા. એ પેલો અમારા નાથિયાનો આ ચોળા બંગલા છે એ લોકોના બંગલા લોકોના ઘરોના ફોટા પાડીને લોનો પાસ કરાયા ને આપણે બતાવ્યું ને હા તમને બતાડ્યું એમને મળજો કેજો કે તમારું ઘર અસલી બતાડો એમ એકઈ લોન મળે નહીં લાલ લીટો રાખી દીધી તમારે કાંકરિયા પર કઈ લોન નહીં મળે એવું છે હો આ હા, બધું હા. બનાવવા હતી હા સાહેબ તમે જઈ શકો છો હા નહીં મળે બે બાપ દીકરો હરકા જો આખા ગામ ને છેતરાવતા ફરો અને તું 5 મિનિટ રસ્તામાં ઉભો રહ્યો હોય તો અમારું કામ ના નાકરી જાત મારું પાડું છે એમ ને હા હા? અરે મારી 5 લાખની જ વાત હતી ને 5-10 લાખની પછી તું હવે તો ફરો ને તો મારે ભરવાના થાય તો એટલે આ ઓન માર મંગો બે એટલે શું હો, કરવાના મંગો તું? બે. હા. આખા ગામ ને છેતરાવતા ફરો હા, અમારી જરૂર તને નહીં પડે એમ ને હેડ બેટા અમારી પડશે જરૂર તારે ખબર પડશે સારું હા તઈ કને બતાડે ઓમ યાદ જો આમ મારું ચરોતર હા